મહુવા શહેરમાં જસવંત મહેતા બિલ્ડિંગની આજુબાજુમાં દબાણો દૂર કરવામાં આવ્યા. ઘણા લાંબા સમયથી જસવંત મહેતા બિલ્ડિંગની આજુબાજુ દબાણો હતા, તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને જસવંત મહેતા બિલ્ડિંગ વિવાદિત બિલ્ડિંગ ઘણા સમયથી બંધ પડેલું હતું. તેનું પૂર્ણ કામ શરૂ કરવા માટે જે આજુબાજુમાં જે દબાણો હતા તે દબાણો દૂર કરવામાં, ત્યારે આ દબાણો તો દૂર કરવામાં છે, તેમાં ઘણા બધા ગરીબ માણસોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ત્યારે લોકોમાં એક પ્રશ્ન પણ ઉઠવા આવ્યો છે કે માત્ર જે જસવંત મહેતા બિલ્ડિંગની આજુબાજુનું જે દબાણ હતું તે દબાણ દૂર કરવામાં આવ્યું તો પણ કોઈ વાંધો નહોતો, પણ સામેની સાઈડમાં કોઈ જાતનું કોઈ નડતર રૂપ નહોતું, છતાં પણ ચીફ ઓફિસર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું છે. ત્યારે મહુવાના ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે મહુવા શહેરમાં ઘણી બધી જગ્યાઓ ઉપર જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવશે કે કેમ, તે એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠજી હણગડને જે આ કામ કર્યું છે, અહીંયા મહુવા સેવા સદન જસવંત મહેતા ભવન જે સેવા સદન બને છે એની આજુબાજુમાં જે દબાણ હતું એ હટાવી લીધું. એને અમે હૃદયપૂર્વકથી આવકારીએ છીએ, પણ ચીફ ઓફિસરને મારી સીધી સૂચના છે કે આવી જ રીતેથી મહુવામાં જેટલી જગ્યાએ દબાણ છે કે જે જગ્યાએ આવું કાંક છે એ તમામ જગ્યાના દબાણ એને હટાવી લેવા જોવે. નહીંતર આ એક જગ્યાના ગરીબ લોકોને હટાવી લીધા અને બાકીના કોઈ રાજકીય પીઠબળ હોય એ લોકોના જો દબાણ ન હટ્યા હોય તો પછી એ નીલકંઠ છે એ જવાબદાર ગણાશે. અને અત્યારના મહુવાના જે રાજકીય નેતાઓ છે, નગરપાલિકાના નેતાઓ છે, એને તો રૂપિયા ક્યાં ખાવા અને પૈસા કરોડો રૂપિયા કેમ ખાઈ પ્રજાના લૂંટી લેવા મહુવાના, એ સિવાય બીજું કાંઈ નગરપાલિકાના નેતાઓ કાંઈ કરતા નથી. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મારી સીધું સૂચન છે કે અઠવાડિયાની અંદર આ જેમ જસવંત મહેતા નગર સેવા સદન પાસેથી જેવું ડેમોલેશન કર્યું અને આ ગરીબ માણસોના જે રોજીરોટી હતી એને હટાવી લીધી, ભલે એ બિનકાયદેસર થતાં હટાવી લીધી, પણ આવી જ રીતેથી જ્યાં ડિમોલેશન કરવા જેવું હોય કે જે જગ્યાએ મહુવાની અંદર હોય એ તમામ ચીફ ઓફિસરને મારી સીધી ખુલ્લી ચેલેન્જ છે કે તમે અઠવાડિયાની અંદર હટાવી લ્યો, નહીંતર અઠવાડિયા પછી નગરપાલિકા સામે અમે ઘેરાવ પણ લોકોને રાખીને કરજો. તમે વારોતારો કરતા છો કે અમુક લોકોને જ ટાર્ગેટ કરીને તમે જો અમુક વિસ્તારને જ આવી રીતેથી બનાવવા થતો તો આ વિસ્તારના ગરીબ માણસો ક્યાં જાય અને બાકીના બધા જે કોઈ લોકો કામ કરતા હોય તો એ દબાણ હોય એ પણ હટાવી લેવું જોઈએ. અત્યારે જ હું મહુવા અહીંયા બસ સ્ટેન્ડેથી જે નેશનલ હાઈવેનો ઉમણિયાવાળો રોડ ગયો એ નગરપાલિકાના વિસ્તારની અંદર આવે, એ રોડમાં અત્યારે 2 ફૂટના ખાડા છે. સીધી માર્ગ મકાન વિભાગની સૂચના છે કે ભાઈ દિવાળી પહેલાં તમામ કામ રોડના થઈ જવા જોઈએ. તો મહુવા તો એક જિલ્લાના દરજ્જાનું શહેર છે, છતાં અહીંયા નથી થતું. ખુદ મોરારી બાપુને કહેવું પડ્યું હતું કે રોડ છે એ સારા થાય કે નહીં થાય, પણ બાપુએ પાછા બીજે દિવસે ધન્ય હો કર્યું. એટલે આ બધું શંકાના દાયરામાં છે. પ્રજા પછી જાય તો જાય ક્યાં, પછી ના છૂટકે અમારે મેદાનમાં ઉતરવું પડે છે. એટલે નગરપાલિકાને મારી સીધી ખુલ્લી ચેલેન્જ છે કે અઠવાડિયાની અંદર જેટલા ડિમોલેશન જ્યાં કરવા જેવા હોય એ તમે કરો. તમે ગીર સોમનાથના જે જિલ્લા કલેક્ટર છે એની જેવું તમે પ્રમાણિકતાથી કામ કરો, એકને ગોળને એકને ખોળને વારોતારો કરશો તો પછી ભાઈ જોયા જે કાંઈ પ્રોગ્રામ થઈ જાય. બાકી નેતાઓને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે હવે તોડ કરવાનું બંધ કરો, નહીં તો પ્રજા કાઠલા પકડીને ઘરમાં ખેંચે.